હેલો મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છે કિલ્લો જોવા માટે, જે ઘોડમાળા ગામમાં આવેલો છે। અને એ કિલ્લાનું નામ છે અજમલગઢ કિલ્લો, જે ધરમપુરથી 35 કિલોમીટર શાયદ છે અને વાંસદાથી પડશે 15 કિલોમીટરની દૂરી પર। તો અમે આજે ભાઈ સાથે ફરવાનું પ્લાન કરેલ છે, તો અમે બંને જણ જતા છે આજે। તો અમે ફાઇનલી આવી ગયા છે અજમલગઢ કિલ્લા પર। અહીંયા અમને ઊભા રહેલા છે આ ભાઈ લોકો પાછળ છે। ત્યાં સીધા અમે અહીંયા મંદિર છે અહીંયા જ આવી ગયેલા છે। અને રસ્તામાં ખૂબ મજા પણ કરી અમે આવ્યા છે। અહીંયા હવે થોડાક હવે નજારા જોઈએ। આ છે અજમલગઢ કિલ્લાનું મંદિર। દર્શન કરવા જાઉં છું મંદિરનું, તમને પણ દર્શન કરાવું છું। મંદિરને અહીંયા માતાજી બેસેલા છે, ગણપતિ બાપ્પા, શિવલિંગ છે, અહીંયા શિવનું મંદિર। The wind hums songs at the break of day. આ બધી હિસ્ટ્રી લખેલી છે અજમલગઢ કિલ્લાની। અહીંયા નકશો છે અજમલગઢ કિલ્લાનો। આ અહીંથી ક્યાંથી આવાય તે બધા ભાઈના ફ્રેન્ડ આવેલા છે, એ લોકો ડ્રોન ઉડાવતા છે ને। અહીંયા જીટી ડ્રીમ હે, એ લોકો અહીંયા મજા માણી રહ્યા છે।
આ લોકો અહીંયા ડ્રોન ઉડાવતા છે. અહીંયા ડ્રોન શોટ લેશે. મસ્ત વાદળ આવી ગયેલા છે. મસ્ત વ્યૂ દેખાય છે અહીંથી. હવે થોડી વાર એને હવે ડ્રોન ઉડાવીશું. મસ્ત સિનેમેટિક શોટ્સ ડ્રોનમાં એનાથી પણ મસ્ત, બહુ મસ્ત દેખાશે. અહીંયા વ્યૂ પોઈન્ટ જોવા માટે બનાવેલું છે મસ્ત. અહીંયા અહીંથી પણ આપણે જોઈએ વ્યૂ કેવોક દેખાય છે. ઓ માય ગોડ, મસ્ત નજારો છે જોવા જેવો. બધે લીલુંછમ થઈ ગયેલું છે એકદમ જ. ને આ નદી આ સામે દેખાય એ કેલિયા ડેમ છે. કેલિયા ડેમ સામે અહીંથી લગભગ ખબર નહીં, પણ આઈ થિંક 10 કિલોમીટર હશે અજમલગઢથી.
અને બહુ મજા કરી ભાઈ લોકો સાથે. ભાઈના ફ્રેન્ડ પણ આવેલા હતા અને ત્યાં બધે જોયા મસ્ત વ્યૂ પણ બહુ મસ્ત દેખાયો. અને હવે રહેલા છે, હવે થોડી વાર હવે વાગી જ ગયેલા છે અને અમારે જવાનું છે હજુ 30-35 કિલોમીટર જવાનું છે. એટલે હવે અમે થોડી વારમાં અમે નીકળી જઈશું અહીંથી બી. મજા કરી. તમે પણ આવો અહીંયા અજમલગઢ કિલ્લા પર પિકનિક કરવાનું પણ સારું છે અહીંયા. પણ આ કચરો બહુ લાખી જતા છે, એ થોડુંક સાચવવા પડે કચરાવાળું. અહીંયા મસ્ત અહીંયા આગળ નદી છે, ત્યાં કેલિયા ડેમ કરીને છે, એ મસ્ત દેખાતું છે. ત્યાં પણ જવાય, પણ જવા પડે. અમારે તો હવે દૂર જવાનું છે એટલે વાર થઈ જશે, એટલે ત્યાં નથી જતા, સીધા ઘરે જ જતા રહીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો ને કમેન્ટ ખાસ મારજો.